GTN मीडिया नेटवर्क नवा रंगरूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાંથી બહાર ગામ એટલે કે સૌરાષ્ટ્રમાં મજૂરી કામ અર્થે જતા ગરીબ લોકો અને ગઢડા અને સાળંગપુર ખાતે જતા શ્રદ્ધાળુઓમાં બસની શરૂઆત થતાં જ ખુશીનો માહોલ જોવા મળ્યો અને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા બાબુભાઈ પટેલિયા અને દેવગઢ બારિયાના દાહોદ જિલ્લા ઓબીસી મોરચાના મંત્રી ચેતન નાથાણી તેમજ સાવરકુંડલા ડેપો મેનેજરના અથાગ પ્રયત્નોથી સાવરકુંડલાથી ડુમકા બસનો શુભારંભ કરવામાં આવ્યો। આ બસ સાવરકુંડલાથી ડુમકા ઉપાડવાનો સમય બપોરના 3.5 કલાકનો છે। એવી રીતે ડુમકાથી સાવરકુંડલા જવા માટે સમય પણ બપોરના 3.5 કલાકનો રાખવામાં આવ્યો છે। દેવગઢ બારિયા ડેપોમાંથી 4.25 કલાકે ઉપડશે અને આ બસને લઈને દેવગઢ બારિયાની ધર્મપ્રેમી જનતાને સાળંગપુર જવા માટે ખૂબ જ અનુકૂળ પુરવાર થશે। આ બસ મજૂરી કામ અર્થે પણ વરદાનરૂપ સાબિત થશે। આ બસ વાયા ગોધરા, આણંદ, તારાપુર, ધંધુકા, સાળંગપુર, બોટાદ, ગારિયાધાર થઈ સાવરકુંડલા પહોંચશે।